રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન કોંગ્રેસે પીડિતોને ન્યાયની માંગ સાથે બંધના એલાનની કરી જાહેરાત મોટાભાગના વેપારી સંગઠનોએ બંધને જાહેર કર્યો છે ટેકો કોંગ્રેસના બંધના એલાનને પગલે પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું બંધના એલાનને ટેકો પરા બજાર વેપારી જંકશન વેપારી એસોસિએશન પણ બંધમાં જોડાશે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું શાળાને સ્વૈચ્છિક નિર્ણય લેવાની સૂચના ગુંદાવાડી બજાર એસોસિએશનને વેપારીને યોગ્ય નિર્ણય લેવા સૂચના બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસના નેતાઓ રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો રાજકોટમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ હાલમાં આપ કયા વિસ્તારમાં છો બંધને કેટલું સમર્થન જોવા મળી રહ્યું છે કોંગ્રેસી નેતાઓની કઈ રીતની હલચલ રાજકોટમાં જોવા મળી રહી છે ચોક્કસથી અત્યારે ધર્મેન્દ્રસિંહજી બજાર છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર જોઈ શકાય છે કે મોટા ભાગની જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે મોટા ભાગની બજારોની અંદર જે જોઈ શકાય છે કે વહેલી સવારથી બંધને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે કોંગ્રેસના જે અગ્રણીઓ અહીંયા પહોંચ્યા છે શું પરિસ્થિતિ છે અત્યારે લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું છે અમને જે રાજકોટમાં મૃતકો પરિવારોને આજે રાજકોટના નાગરિકોએ શ્રદ્ધાંજલિ આપી છે અને ધન્યવાદ છે આ રાજકોટના લોકોને વેપારીઓને સ્કૂલોના સંચાલક વેપારી આપણી સાથે છે તમે શું કહેશો વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે વેપારીએ આજે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યો જે અગ્નિકાંડનો જે આ પ્રશ્ન ઉભો થયો છે બીજી વખત આ પ્રશ્ન ન ઉભો થાય એના માટે તમામ વેપારીઓ 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે ધર્મેન્દ્ર રોડ છે લાખાજીરાજ રોડ બંગડી બજાર દાણાપીઠ ગરેડિયા કુવા રોડ તમામ વસ્તુ બંધ 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે ચોક્કસથી વેપારીઓ સ્વયંભૂ રોષ છે કેમ કે જે દુર્ઘટના બની હતી અગ્નિકાંડને લઈને રાજસ્થાનથી પણ સેવાદળના જે આગેવાનો અહીંયા પહોંચ્યા છે आप क्या कहेंगे अभी कैसा प्रतिसाद है और आपने बंद करवाया है पिछले 10 दिनों से मैं भी यही हूं और हमारे राष्ट्रीय अध्यक्ष सेवा दल के लालजी देसाई जी जिग्नेश मेवाणी जी यहाँ के जो कांग्रेस के नेता है वो सब यहाँ लगे हुए हैं 1 महीने से और जिस प्रकार से पिछले 10 दिनों में हमने व्यापारियों से मिलकर अपील की थी और हमें लगा कि व्यापारियों ने जो रिस्पॉन्स दिया व्यापारियों ने जो आगे बढ़कर कहा कि आप ये अच्छा काम कर रहे हो ये अन्याय के खिलाफ न्याय की लड़ाई है तो हमें लगा कि वास्तव में राजकोट के व्यापारी और राजकोट के जनता भी ये मानते हैं कि ये जो अग्निकांड हुआ है इसमें पीड़ितों के साथ में न्याय नहीं हुआ है और आज आप भी देख रहे हैं कि जिस प्रकार से व्यापारी आगे बढ़कर दुकानें बंद कर रहे हैं तो ये कहीं न कहीं गुजरात की बीजेपी सरकार को सीधा मैसेज है कि ये अन्यायपूर्ण और बर्बरतापूर्ण का कार्यक्रम बीजेपी सरकार को जनता नहीं करने देगी जनता इसका विरोध कर रही है ચોક્કસ સ્વયંભૂ જે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તમે શું કહેશો કઈ કઈ બજાર બંધ રાજકોટની જે મુખ્ય બજારો કહી શકીએ આપણે લાખાજી રાજ રોડ બંધ છે ધર્મેન્દ્ર રોડ બંધ છે ઘી કાંટા રોડ અને ત્રિકોણબાગ જેવો સેન્ટર એપી સેન્ટર જે કહેવાય એ પણ બંધ છે જ્યારે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની છે ઘટનાને લઈને આજે 1 મહિનો થયો ત્યારે લોકોએ સ્વયંભૂ શ્રદ્ધાંજલિ રૂપે બંધ પાડ્યું છે કોંગ્રેસ દ્વારા એક એલાન કરવામાં આવ્યું હતું કે લોકોને બંધ પાડવા અપીલ કરવામાં આવી હતી ત્યારે આપ જોઈ શકો છો કે રાજકોટની તમામ મુખ્ય બજાર બંધ છે રાજકોટની સ્કૂલ કોલેજ ધંધા રોજગાર આ તમામ જે અત્યારે બંધ કાકા શું પરિસ્થિતિ છે તમે પણ સાયકલ લઈને ચોક્કસથી અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મોટા ભાગની જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે વહેલી સવારથી આ તમામ બજારો શું પરિસ્થિતિ છે વહેલી સવારથી આ જ પરિસ્થિતિ છે કે બંધ સ્વયંભૂ બંધ રાખ્યું છે બધે સ્વયં બંધ રાખ્યું અગ્નિકાંડમાં 27 લોકોના જે મૃત્યુ થયા તેમના પરિવારજનો ને ન્યાય માટે આજે 25 તારીખ એટલે કે 1 મહિનો પૂરો થયો છે એક પ્રથમ પુણ્યતિથિ પ્રથમ માસિક પુણ્યતિથિ છે અને તેને લઈને મોટા ભાગની જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે રાજકોટની ગુંદાવાડી બજાર હોય ધર્મેન્દ્રસિંહજી પરા બજાર માર્કેટ હોય લાખાજી રાજ રોડ આ તમામ પૌરાણિક બજારો છે ને પૌરાણિક બજારો વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે
અને શહેરી વિસ્તારમાંથી પણ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે. વહેલી સવારથી 7 વાગ્યાથી આ બજારો છે તે વહેલી સવારથી ખુલી જતી હોય છે, પરંતુ આજે જોઈ શકાય છે કે એક પણ દુકાન ખુલી નથી. મોટા ભાગની દુકાનો સ્વયંભૂ બંધ છે, એટલે કે વેપારીઓની અંદર સ્વયંભૂ રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે નાના નાના ભૂલકાઓ છે તેમના જે મૃત્યુ થયા હતા તેમના પરિવારજનોને ન્યાય માટે જવાબદારો સામે પગલા લેવા માટે આ લોકોએ અલગ અલગ વેપારી સંગઠનોએ સ્વયંભૂ બંધ રાખ્યું છે આજે. જી આભાર આપનો તમામ માહિતી બદલ.